નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DATV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરામાં દેવશયની એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો વરઘોડો ધામધૂમથી નીકળ્યો। વડોદરામાં પ્રથમ ઝાપટેજ પાલિકાની પોલ ખોલી। બાપોત આજવા રોડ ઉપર ચંદ્ર જેવા મોટા ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ। ગૌરી વ્રત નજીક આવતા જ તૈયાર જવારા અને ગોરોની માંગ વધી। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે દેવશયની એકાદશીના રોજ વડોદરા શહેરમાં ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો વરઘોડો ધામધૂમથી નીકળ્યો હતો, ત્યારે રાજમાતાના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી। માંડવી સ્થિત આવેલ ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરેથી શાનદાર વરઘોડાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। વરઘોડાના પ્રારંભ પૂર્વે રાજમાતા દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની ભાવપૂર્વક મંગળા આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભગવાનના રથને નગરચર્યા માટે રવાના કરાયો હતો। આ ધાર્મિક ઉત્સવમાં આકર્ષક બેન્ડ વાજા અને ઢોલ ત્રાસાના તાલબદ્ધ નાદે ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ શોભાયાત્રા માંડવીથી શરૂ થઈને વડોદરાના મુખ્ય રાજમાર્ગો જેવા કે MG રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, જ્યુબિલીબાગ, અમદાવાદી પોળ, રાવપુરા ટાવર 4 રસ્તા, કોઠી 4 રસ્તા થઈને કીર્તિ મંદિર પહોંચશે। કીર્તિ મંદિર ખાતે દર્શનનું વિશિષ્ટ મહિમા અને હરિહરનું મિલન યોજાશે। સમગ્ર નગરચર્યા પૂર્ણ કર્યા બાદ બપોરે વરઘોડો પોતાના નીશ મંદિરે પરત ફરશે। ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન માટે વડોદરાના રાજમાર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। હજારો ભક્તોએ જય વિઠ્ઠલના નાદ સાથે દર્શનનો લાભ લઈ ધન્યતા અને ભાવ વિભોરતા અનુભવી હતી। નિમિત્તેનો 217મો ઐતિહાસિક વરઘોડો શ્રી વિઠ્ઠલનાથજી મંદિરનો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ આરતી બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે। વર્ષોની પરંપરા રહી છે કે આપણો વરઘોડો માંડવી નીચેથી નીકળે છે। એ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે। ભગવાનને સુખપાલમાં બિરાજમાન કરાવી માંડવીમાંથી પસાર કરવામાં આવ્યા છે અને ત્યાર પછી રથ ઉપર બેસાડવામાં આવે છે। આમ વર્ષોની પરંપરા અખંડ રાખવામાં આવી છે। આ પરંપરા જાળવવા માટે મહાનગરપાલિકાએ જે પણ સહયોગ આપ્યો એના માટે વિઠ્ઠલ મંદિર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ એમનો આભાર માને છે। સાથે સવાની હેરિટેજ કે જેમને પોતાનું કામ બંધ રાખી અને છેલ્લા 3 દિવસથી વરઘોડાની વ્યવસ્થા માટે રસ્તો કરી આપ્યો છે, તો એમનો પણ આભાર માનીએ છીએ। ખાસ કહીએ તો આજના વરઘોડામાં ગઈકાલ સુધી જે રીતે વરસાદ હતો તો ઘણા પ્રશ્નો હતા કે રસ્તા પરથી રથ નીકળી શકશે કે નહીં, પરંતુ ભગવાન વિઠ્ઠલનાથજીની કૃપા છે કે વરસાદ બંધ થઈ ગયો છે અને ભક્તો બહુ ભક્તિભાવથી સુંદર વાતાવરણમાં આજે ભગવાનના દર્શન કરી રહ્યા છે। વરઘોડો હાલમાં જે કહીએ સોના ચાંદીનો કલાત્મક રથ માંડવી પાસે ઊભો છે, જ્યાં 4 દરવાજાના તેમજ વડોદરાના ભાવિક ભક્તો, વારકરી સમાજના ભક્તો દર્શન કરી રહ્યા છે। સાથે કહીએ તો આપણું શિસ્ત નેતાગણ કહીએ સાંસદશ્રી, મેયરશ્રી બધા પણ વરઘોડામાં હાજર રહ્યા છે, ભગવાનના દર્શન કરી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। આ વરઘોડો આવી જ રીતે ધીરે ધીરે આગળ વધશે અને બપોરે 1 વાગે કેદારેશ્વર મહાદેવ પહોંચશે, જ્યાં હરિહર મિલન ભેટ થશે। પૂજન અર્ચન બાદ સાંજે મંદિરમાં 5 વાગે પરત આવશે। તો સદર વરઘોડામાં જે કોઈ પણ નામસ્મરણ સાથે જોડાશે એને અનાયાસે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે। તો દરેક ભક્તોને વરઘોડામાં આવવા તેમજ મંદિરમાં દર્શન કરવામાં ભાવભર્યું આમંત્રણ છે।
સાલથી આવતી પ્રણાલિકા મુજબ વડોદરા ખાતે આજે 144નું ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડાનો શુભારંભ થયું છે. ભગવાનના દર્શન કરી અને તમામ વડોદરાવાસીઓ ધન્યતા અનુભવી રહ્યા છે અને જે હર્ષો ઉત્સાહ મુજબ અત્યારે વરઘોડો આગળ વધી રહ્યો છે. ઢોલ નગારા તાશાના તાલે તમામ લોકો ઝૂમી રહ્યા છે. ત્યારે આજના દિવસે ભગવાનને માત્ર એટલી જ પ્રાર્થના કરીએ કે અત્યારે જે મેઘ તાંડવ ગુજરાતમાં વરસ્યો છે એનાથી આપણને રાહત મળે અને સાથે સાથે આવનારું આપણું વડોદરાનું વર્ષ એ વિકસિત વડોદરા તરફ આગળ વધે એ જ ભગવાનને પ્રાર્થના કરીએ. વડોદરામાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓના હાલ ખસ્તા હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે બાપોત અને આજવા રોડ વિસ્તારમાં ચંદ્ર જેવા મોટા ખાડાઓને પગલે વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે અને જેને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. શહેરના બાપોત અને આજવા રોડ સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર ચંદ્રના આકાર જેવા મોટા અને કમરતોડ ખાડાઓ પડી જતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હલકી ગુણવત્તાના રસ્તાઓને કારણે પ્રથમ વરસાદમાં જ તંત્રની કામગીરી ધોવાઈ ગઈ છે. બાપોત વિસ્તારમાં અસંખ્ય ખાડાઓને કારણે વાહનોની ગતિ ધીમી પડી રહી છે અને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. બીજી તરફ આજવા રોડ પર યોગ્ય પુરાણ ન કરાતા અનેક સ્થળોએ ભૂવા પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. નાગરિકોનું કહેવું છે કે દર વર્ષે રોડ રસ્તાના સમારકામ પાછળ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા હોમાઈ જાય છે, છતાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ જાય છે. હલકી ગુણવત્તાનું કામ કરનારા કોન્ટ્રાક્ટરો અને તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં તીવ્ર નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જો આ હાલત હોય તો આગળ જતા પરિસ્થિતિ કેટલી વિકટ બનશે તેને લઈને પ્રજામાં ચિંતા વ્યાપેલી છે. ગૌરી વ્રત નજીક આવતા જ તૈયાર જવારા અને ગૌરોની માંગ ખૂબ વધી છે. આજની ભાગદોડભરી જિંદગીમાં હવે આ ટ્રેન્ડ બદલાઈ ગયો છે. સનાતન પરંપરા મુજબ ગૌરી વ્રતમાં જવારા વાવવાનું અને તેનું પૂજન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. જોકે બદલાતા સમય અને આજની ભાગદોડભરી જીવનશૈલીને કારણે હવે લોકો ઘરે જવારા વાવવાને બદલે બજારમાંથી તૈયાર જવારા અને ગૌરો ખરીદવા તરફ વધુ વળ્યા છે. અગાઉના સમયમાં દરેક ઘરની કુંવારિકાઓ હાથેથી જ પાત્રમાં માટી ભરીને જવારા વાવતી અને તેનું જતન કરતી હતી. પરંતુ છેલ્લા 2-3 વર્ષથી બજારમાં તૈયાર મળતા જવારા અને ગૌરોનો ક્રેઝ ખૂબ વધ્યો છે. આ જવારા ખાસ કરીને 5 ધાન્ય જેવા કે ઘઉં, તલ, વાલ અને જુવાર વગેરે એકત્રિત કરીને તૈયાર કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર કુંવારિકાઓ અને નાની કન્યાઓ સંસ્કારી અને યોગ્ય વરની પ્રાપ્તિ તથા જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તે હેતુથી આ કઠોર વ્રત અને પૂજન કરે છે. ઝડપી જીવનશૈલીમાં સમયના અભાવ વચ્ચે પણ પરંપરા જળવાઈ રહે તે માટે લોકો આ નવો ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. ગૌરી વ્રત નજીક આવતા જ બજારમાં શ્રદ્ધાળુઓ દ્વારા તૈયાર જવારા અને પૂજન સામગ્રીની ખરીદીમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. હવે નજીકના 27 તારીખે ગૌરી વ્રત ચાલુ થઈ રહ્યું છે. હવે પહેલાં એક જમાનો હતો કે લોકો ઘરે ઘરે જવારા વાવીને ઉગાડતા હતા. હવે જમાનો એવો ફાસ્ટ થઈ ગયો છે કે લોકો તૈયાર ગૌરો તરફ આકર્ષણ વધી રહ્યું છે. અમે તૈયાર ગૌરો વેચી રહ્યા છે. છેલ્લા 2-3 વર્ષથી આ ગૌરો તૈયારનું બહુ જ મહત્ત્વ વધી ગયું છે. એમાં અમે 5 ધાન નાખવામાં આવે છે, જેવું કે તમે જોઈ રહ્યા છો કે ઘઉં છે, તલ છે, વાલ છે અને જુવાર છે અને એવી રીતે અમે 5 ધાન કરીને જવારા ઉગાડતા હોય છે. જવારાનું મહત્વ શું હોય? આપણા પરંપરાગત પ્રમાણે કન્યાને પોતાનો પતિ સારો મળે એવી રીતે આપણે કરતા હોય છે. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પત્રકાર પરિષદ યોજીને વડોદરા એરપોર્ટને મળેલી સિદ્ધિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. મુલાકાત અંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને રાજ્યના મંત્રી મનીષાબેન વકીલે પત્રકાર પરિષદ યોજીને વડોદરા એરપોર્ટને મળેલ સિદ્ધિઓની વિગતવાર માહિતી આપી હતી. મુલાકાત દરમિયાન સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, એરપોર્ટ સલાહકાર સમિતિ અને અધિકારીઓ દ્વારા મંત્રી સમક્ષ એર કાર્ગો સેવા અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતની ગંભીરતાથી લઈને મંત્રીશ્રીએ માત્ર 4 જ દિવસમાં એર કાર્ગો સેવા માટે ફાઇનલ અપ્રુવલ અપાવી દીધો છે. લાંબા સમયથી બાકી રહેલું ગુજરાત ફ્લાઇંગ ક્લબનું રિન્યુઅલ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
આ નિર્ણયથી વડોદરા શહેર તેમજ આસપાસના જિલ્લાઓના મુસાફરો અને વેપારીઓને મોટો ફાયદો થશે. વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે જેની અંદર તમામ પ્રકારની માળખાકીય સુવિધાથી સજ્જ આ એરપોર્ટ છે કે જેમાં ઇમિગ્રેશન, કસ્ટમ, કાર્ગો તમામ ફેસિલિટીની માળખાકીય સુવિધાઓ આપણી પાસે ઉત્પન્ન હતી. ગત અઠવાડિયે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી રામ મોહન નાયડુજી જ્યારે આવ્યા ત્યારે આપણા ઔદ્યોગિક જે સંગઠન છે FGI અને અમારી એરપોર્ટ એડવાઇઝરી કમિટી સાથે મળી અમારા એરપોર્ટ ડાયરેક્ટર શ્રી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, અમારા મંત્રીશ્રી અને તમામે અમે ચર્ચા કરી કે કઈ પ્રકારે વડોદરા એરપોર્ટને વહેલામાં વહેલી તકે એર કાર્ગો ફેસિલિટી શરૂ થઈ શકે, કારણ કે વડોદરા મધ્ય ગુજરાત એ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે અને અત્યારે ઘણા આપણા કાર્ગો કન્ટેનર્સ 100 કિલોમીટર કરતાં પણ વધારે દૂરથી એર કાર્ગો પોતાનું ઓપરેટ કરાવવા જઈ રહ્યા છે. એનાથી એ લોકોને માનવબળ અને ઘણા બધા ખર્ચનું એમને નુકસાન ભોગવવું પડતું હોય છે. ત્યારે આપને જણાવતા આનંદ થાય છે કે આપણને વડોદરા એરપોર્ટને માનનીય મંત્રીશ્રી દ્વારા પરામર્શ કર્યા બાદ એર કાર્ગો ઓપરેશનની મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં આવતા મહિનાની અંદર જ આપણે અહીંયાથી એર કાર્ગો સુવિધા શરૂ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત હતી, એમાં હબ એન્ડ સ્પોક જે મોડલ એપ્લાય કરવા જઈ રહ્યા છે એ શું છે? એક બીજો પણ વિષય માનનીય મંત્રીશ્રી સાથે અમારે જ્યારે ચર્ચા થઈ ત્યારે ધ્યાનમાં આવ્યો છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વડોદરાને વહેલામાં વહેલી તકે મળે અને વડોદરાથી જ આપણા તમામ નાગરિકો એ આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી શકે એ માટે જે નિર્ણય છે એ એરલાઇન પોતે કરતી હોય છે. એમાં સરકારનો કોઈ કંટ્રોલ નથી હોતો, કારણ કે કન્ઝ્યુમર બિહેવિયરના કારણે એ લોકો નિર્ણય લેતા હોય છે. તો આ વિઝિબિલિટી એમને પેસેન્જરની મળે એ માટે થઈને અને આપણા વડોદરાના નાગરિકોને બે વાર ઇમિગ્રેશન ના કરવું પડે, સાથે સાથે આટલું દૂર 100 કિલોમીટર કરતાં વધારે દૂર જઈને એમને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે જવું ના પડે એ માટે થઈને હબ એન્ડ સ્પોક મોડલથી વડોદરાથી જ તેઓ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભરી શકે. એટલે અહીંથી કનેક્ટિંગ ફ્લાઇટ દિલ્હી, અહેમદાબાદ કે મુંબઈ ક્યાંય પણ એમને જવું હોય અહીંયા જ એમનું ઇમિગ્રેશન થઈ જાય, અહીંયા જ એમનું ચેક ઇન થઈ જાય અને તેઓ એ રીતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં પોતે સવાર કરી શકે એ માટેનું પણ એક આયોજન, એક પ્રારંભિક પ્રપોઝલ એના માટેની સહેમતિ એ માનનીય મંત્રીશ્રી દ્વારા મળી છે. એના ઉપર પણ કામ શરૂ થઈ રહ્યું છે અને 2 થી 3 મહિનાની અંદર એ સુવિધા પણ આપણે ત્યાં શરૂ થાય એ માટેની અમારી તો વડોદરા એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉતરવાની જે વાત હતી એ હવે થશે સાકાર કે પછી સપનું કે પછી એમ જ રહેશે? એવું કહી શકાય કે વડોદરા એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉતરે અને અહીંથી ટેક ઓફ પણ થાય એ માટે આપણે 5 પગલાં આગળ વધ્યા છે. તો ક્યાં સુધી વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટનો ટેગ મળશે? આ તો એક વચલો રસ્તો કાઢેલો છે ને? વચલો રસ્તો જ આપણે એ માટે કાઢ્યો છે કે વહેલામાં વહેલી તકે આપણને આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો ટેગ મળે, પરંતુ આની અંદર સરકારનો કોઈ નિયંત્રણ ના હોવાના કારણે હું આપને કોઈ પ્રકારનો ખોટો વાયદો ના આપી શકું, પરંતુ એટલું આપણા માટે સરળતા થઈ જશે કે આપણા જે મુસાફરો છે એમને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડવા માટે દૂર સુધી નહીં જવું. ભારે વરસાદ બાદ વડોદરાનું વહીવટીતંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, ત્યારે કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. શનિવારના રજાના દિવસે પણ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં તમામ મહત્વના વિભાગોની એક કટોકટી બેઠક યોજાઈ હતી, જેમાં પ્રજાલક્ષી કામગીરીને ઝડપી બનાવવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે અને સ્ટ્રોંગ વોટર લાઇનમાંથી પ્લાસ્ટિક અને કચરો દૂર કરી સફાઈ ઝુંબેશ તીવ્ર બનાવવામાં આવી છે. રોગચાળો અટકાવવા અર્બન હેલ્થ સેન્ટરો દ્વારા એન્ટી લાર્વલ અને ફોગિંગની કામગીરી હાથ ધરાઈ છે. પાણીજન્ય રોગોથી બચવા વોટર સોર્સ પર 3 ppm અને ટાંકીઓ પર 5 ppm સુપર ક્લોરિનેશન કરાઈ રહ્યું છે. નાગરિકોને પાણી ઉકાળીને પીવા અપીલ કરાઈ છે. તો 25 વધારાના કર્મચારીઓને તૈનાત કરાયા છે. 2 દિવસમાં 1000થી વધુ ફરિયાદો મળતા જ સેવા 100% ઝડપી બનાવવા આયોજન કરાયું છે. કમિશનરે તમામ અધિકારીઓને છેવાડાના માનવી સુધી રાહત પહોંચાડવા અને પડતર પ્રશ્નનો તાત્કાલિક નિકાલ લાવવા કડક આદેશ આપ્યા છે. વોર્ડ વાઇઝ પણ કામગીરી કરી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં પણ અમે 3 અલગ લેવલનો ઓર્ડર કર્યા છે, એટલે 24 ફૂટ આવે ત્યારે શું કામ કરવા માટે 13 લોકોની ડિપ્લોયમેન્ટ કરી છે. ફાયર કંટ્રોલમાં અમે 15 લોકો 24 કલાક કામગીરી કરી રહ્યા છે. MGVCLના ટીમને પણ અમે ફાયર કંટ્રોલ રૂમમાં ડિપ્લોય કર્યા છે.
ફ્લડ કંટ્રોલ રૂમમાં 8 લોકોને ડિપ્લોય કર્યા છે, સતત દરેક બ્રિજેસ, દરેક વોટર સેન્સર્સ, દરેક ડેમની લેવલ મોનિટરિંગ માટે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે વોકી ટોકીમાં અને વાયરલેસમાં સતત સાવચેતી રાખીએ છીએ. મેડિકલ ટીમ્સ દ્વારા લગભગ 42 લો લાઇંગ એરિયાઝમાં અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જમવાનું વ્યવસ્થા રેડી કરવા માટે 2 ટીમ લાગ્યા છે. એક બાયલીમાં અત્યારે ડિપ્લોયડ છે. ગઈકાલ સાંજે અમે લગભગ 112 લોકો હતા, રાતમાં લગભગ 50 લોકો હતા અને આજે સવારે 12 લોકો સુધી આવી ગયા છે. પણ બેવા કંઈ ચિંતાજનક સ્થિતિ નથી, કારણ કે સ્લમ વિસ્તારમાં થોડું પાણી ભરાઈ ગયું હતું, એમને ડિસ્પ્લેસ કર્યા હતા. અમે શેલ્ટરમાંથી બહાર પણ એમને લઈ જવાના છે. મોટાભાગમાં વોટર લોગિંગ 9 મેજર વોટર લોગિંગ સાઇટ્સ આઈડેન્ટિફાઈ કર્યું છે. એક નોર્થ ઝોનમાં બાજવા આરયુબી અને દિનેશ મિલ, આ બંનેમાં આપણે પાણી ભરાયું હતું, એ એમણે ડીવોટરિંગ કરી રહ્યા છે. રેલવે સાથે મળીને પણ થોડો લોંગ ટર્મ સોલ્યુશન કરવું પડશે. વેસ્ટ ઝોનમાં મેજરલી વોર્ડ નંબર 8, 9, 10 અને 12, એમાં ઉંડેરા કોયલી, મહીસાગર તળાવ બાજુમાં જયંબે સોસાયટી, ગંગાનગર કાંસ, ઝાંસી કિરાની સર્કલ, ખાનપુર સેવાસી બોર્ડર જે બુડા બોર્ડર છે, ભાઈલી ગાંવ અને દિનેશ મિલ ગરનાલા, આ તમામ જગ્યામાં અત્યારે વોટર ડીવોટરિંગ કામ ચાલુ છે. મોટાભાગમાં પાણી નીકળી ગયું છે. સાથે સાથ આમાં બિલ્ડિંગમાં એક હરિભક્તિ માર્કેટમાં એક બિલ્ડિંગ કોલેપ્સ થઈ હતી, એને પણ તાત્કાલિક ધોરણે એનું જે મદદરૂપ કરવાનું છે ફાયર ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. બાકી લોકોને જેને નોટિસ ઇસ્યુ કરી છે તમામને પણ અમે રિક્વેસ્ટ કરી રહ્યા છે બહાર નીકળી જવા માટે. 24 કલાકમાં 18 જગ્યામાં ઝાડ પડવાની ઇન્સિડન્સ રિપોર્ટ થઈ છે, તમામ દૂર કરવામાં આવી છે. ફોલન ટ્રીસ જે ટ્રીમિંગ અને રોડમાં પડી ગયા એટલે 53 છે, 50 ઉપર છે, એનું પણ ક્લિયરિંગ થઈ ગયું છે. 1480 ઇલીગલ હોર્ડિંગ્સ કાઢવામાં આવી છે સિટીમાં, જે અત્યાર સુધી ઇલીગલ ચાલતું હતું. તમામ ઉપર કાયદાકીય કાર્યવાહી પણ આવનારા દિવસોમાં કરવામાં આવશે. જે ઇલીગલ હોર્ડિંગ કરીને આપણા માટે ડેન્જર સ્ટ્રક્ચર તરીકે ઊભું કર્યા હતા, એને કાઢવાનું કામગીરી પણ શરૂ કર્યા છે. 1860 ડિલાપિડેટેડ સ્ટ્રક્ચર્સને પણ નોટિસ ઇસ્યુ કરીને ઇવેક્યુએશન નોટિસ ઇસ્યુ કર્યા છે. હવે રોડ ડેમેજીસ ઉપર જે ખાડાઓ સિટીમાં થયા છે એના ઉપર ખાસ કરીને અત્યારે ખાડાઓ પુરાવાની કામગીરી અમે શરૂ કરી દીધી છે. પૂર્વ ઝોનમાં 354 ટોટલ ખાડાઓ આ મોન્સૂન દરમિયાન પડી છે, એ અત્યારે પૂર્ણ કરવાનું કામગીરી ચાલી જ રહ્યા છે. પશ્ચિમ ઝોન વેસ્ટમાં મેક્સિમમ 993 ખાડાઓ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. સાચા 100% આઈડેન્ટિફિકેશન, કારણ કે ડેટા તમને વાદું લાગતું છે આટલા ખાડાઓ કેમ, પણ આ 100% સર્વે અમે 3 અલગ અલગ સર્વે કરી રહ્યા છે. એક ફાયરના ગાડીના ડેશકામમાંથી લઈ રહ્યા છે, એક એન્જિનિયરિંગ ટીમમાંથી લઈ રહ્યા છે, અને આવતા સોમવાર પછી અમે ચારો ઝોનના ચારો યુનિવર્સિટીઝને પણ લગાવવાના છે. એટલે વેસ્ટ ઝોનમાં એક યુનિવર્સિટી, નોર્થ ઝોનમાં એક યુનિવર્સિટી, સાઉથ અને નોર્થ અને સેન્ટરમાં પણ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ અને અર્બન પ્લાનિંગ સ્ટુડન્ટ્સને પણ આ કામમાં લગાવવાના છે, જેથી કરીને સાચા અર્થમાં જે જગ્યામાં ખાડો છે એને પુરાવાનું 100% કામગીરી અમે હાથ ધરીશું. ઉત્તર ઝોનમાં 690 અને દક્ષિણ ઝોનમાં 541 ટોટલ ઓલમોસ્ટ 2500 ખાડાઓ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે આ વરસાદના દરમિયાન. એ બધું કામ કરવામાં આવશે. અને જે 18 મીટર પ્લસના રોડ્સ છે એના રોડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે. 18 મીટર નીચેના કામો પણ બધા ઝોન લેવલમાં કરવામાં આવશે. તમામ રોડ્સ માટે નવું એઆરસીસ પણ અમે ઝોન વાઇઝ કરી રહ્યા છે, એફડીઆર પદ્ધતિથી કામગીરી કરવા માટે, અને જરૂરત પડે તો એક્સટેન્શન પણ આપીને એમને વધારે કામ કરવા માટે પણ મદદ કરીશું. મોટાભાગમાં આપણા ફોકસ એ જ રહેશે કે રોડની ખાડાઓ પુરાવાની કામ, ડ્રેનેજની ઇવેક્યુએશનનું કામ, વોટર લોગિંગ સ્પોટ્સ દૂર કરવાની કામ, સિટીમાં સફાઈનું કામ અને પીવાનું પાણીમાં શુદ્ધ પીવાનું પાણી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારે કમ્પ્લેન્ટ એવું આવી છે કે માટી ભરેલું થોડું પાણી આવે છે, યલો કલરનું પાણી આવે છે, એ ડાયરેક્ટલી આપણા ફ્રેન્ચવેલમાંથી આવતા જગ્યામાં છે, WTPCYનો, ત્યાં જગ્યામાં પણ સુપર ક્લોરિનેશન ટાંકી લેવલમાં કરવા માટે કીધું છે. હવે ટાંકીઓની ક્લિયરન્સીસ પણ પહેલાં 2 વર્ષ ચાલતી હતી, હવે 3 વર્ષમાં કરવા માટે પણ સૂચના આપી છે. આશા રાખીએ કે આ વખતનું કામગીરી અને આ વરસાદની માહોલમાં અમે કામગીરી કરી રહ્યા છે. અત્યારે વડોદરા શહેરમાં રેડ ટુ ઓરેન્જમાં આવી ગયું છે અને ઓરેન્જ ટુ યલોમાં આવતીકાલે આવી જવાના છે, એટલે બહુ ચિંતાજનક સ્થિતિ નથી. અમારા તરફથી ટીમ્સ બાકી મહાનગરપાલિકાઓને જે સપોર્ટ માંગે છે એ પણ અમે આપીએ છીએ, પણ મોટાભાગમાં વડોદરા શહેરમાં કામ સતત કરવાના માટે અમે રેડી કરીએ છીએ. વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંઘે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વરસાદ અને પૂરને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંઘે નર્મદા જિલ્લાની ખાસ મુલાકાત લીધી હતી. જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે રાજપીપળા પહોંચેલા રેન્જ આઈજીએ નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદ અને તેનાથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે સમગ્ર રેન્જમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત ન થાય તે માટે પોલીસ તંત્ર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સાથે સતત ખડેપગે રહીને રાહત બચાવ કામગીરી કરી રહ્યું છે. ખાસ કરીને કીમ નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં
હાંસોટ વિસ્તારમાંથી 255 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પૂરને કારણે વાહન વ્યવહાર ખોરવાય નહીં તે માટે વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં કુલ 11 જેટલા વાહન વ્યવહારના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રેન્જ આઈજી સંદીપસિંઘે ઉમેર્યું હતું કે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સાથે સતત સંકલન સાધીને કામગીરી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જ્યાં પણ વરસાદી પાણી ભરાશે કે પૂરની સ્થિતિ સર્જાશે ત્યાં પોલીસ પ્રજાની સુરક્ષા માટે તૈયાર રહેશે. ના પહેલો મહિનો જાન્યુઆરી મહિનામાં એલસીબીની ટીમે કુલ 26 જેટલા મોબાઈલ કે જે નાગરિકોના વિનંતી કરીશ કે મહેરબાન આઈજીપી સરનો પુષ્પગુચ્છથી કાર્યક્રમ શરૂ કરેલો છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે આપણી કોઈ લગભગ 2 દિવસથી રેન્જના 4 જિલ્લાઓમાં, જેમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને વડોદરા ગ્રામ્ય છે, એમાં ખાસ કરીને ગઈકાલે ખૂબ વરસાદના વાતાવરણ હતું. એમાં આપણે વાત કરીએ તો લગભગ રેન્જના તમામ જિલ્લાઓમાં મળીને અત્યાર સુધી 11 જેટલા રૂટ જે છે એને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, એને બંધ કર્યા છે અને બીજા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જે જોખમી વિસ્તાર છે ત્યાં પોલીસના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે, જેથી કોઈ પણ સંજોગોમાં કોઈ જાનહાનિ ના થાય. અને સાથે સાથ ગઈકાલે કિમ નદીમાં થોડા વધારે પાણી આવવાના કારણે હાંસોટના વિસ્તારમાંથી લગભગ 255 જેટલા માણસોને સુરક્ષિત જગ્યા લઈ જઈને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. પોલીસના સંકલન 4 જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે ચાલી રહ્યો છે. કલેક્ટર અને એસપી બધા મળીને એમાં સતત વોચ રાખી રહ્યા છે અને જ્યાં જરૂરત પડે ત્યાં પોલીસ ખડા પગે રહીને 24 કલાક કામ કરી રહી છે લોકોની જાનમાલની સુરક્ષા કરવા. વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે MS યુનિવર્સિટીમાં 31 દેશોના કુલ 109 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વના અલગ અલગ 31 દેશોમાંથી આવેલા કુલ 109 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ MS યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લીધો છે. યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં સૌથી વધુ 23 વિદ્યાર્થીઓ સાથે બાંગ્લાદેશ પ્રથમ ક્રમે રહ્યું છે. અભ્યાસક્રમોની પસંદગીમાં વિદેશી વિદ્યાર્થીઓની પહેલી પસંદ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટી રહી છે, જેમાં સૌથી વધુ 31 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે MS યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પ્રક્રિયા હજી પણ કાર્યરત છે, જેને કારણે આગામી દિવસોમાં વિદેશી વિદ્યાર્થીઓની આ સંખ્યામાં હજી પણ મોટો વધારો થવાની પૂરતી શક્યતાઓ સેવાઈ રહી છે. શિક્ષણનું ઉત્કૃષ્ટ સ્તર અને વૈશ્વિક ઓળખને કારણે યુનિવર્સિટીનું નામ વિદેશોમાં પણ ગુંજી રહ્યું છે. વડોદરામાં ભીમ આર્મી અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોનું કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યારે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉચ્ચારવામાં આવી છે. વડોદરા ખાતે ભીમ આર્મી, ભારત એકતા મિશન, આઝાદ સમાજ પાર્ટી તેમજ વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા દેશની પરીક્ષા અને ભરતી વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. હાથમાં પોસ્ટર, બેનર અને પ્લે કાર્ડ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે દેશની શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિષ્પક્ષતા અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે વ્યાપક સુધારા હાથ ધરવા જરૂરી છે. આ સાથે જ તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ દોહરાવવામાં આવી હતી. આંદોલનકારી સંગઠનોએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક રાજીનામું આપે તેવી સ્પષ્ટ માંગ કરી હતી. આ ઉપરાંત આંદોલન દરમિયાન જાન ગુમાવનાર દરેક વિદ્યાર્થીના પરિવારને ₹1 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ દર્શાવાયો હતો.
सर ये मुद्दे को लेके कर रहे हैं कि अगर इतने बच्चों ने जान दी है तो वो एटलीस्ट एक्नॉलेज तो करे। एक्नॉलेज छोड़ो, वो लोग तो बच्चों को लाठी मार रहे हैं क्यों? आवाज़ उठाने के लिए। ये तो डेमोक्रेसी पे इतना बड़ा धप्पा है कि हम लोग आवाज़ भी नहीं उठा सकते अपनी। एक्नॉलेज भी गवर्नमेंट ने आज आके किया है। इतना 26 दिन हो गए, इतने सारे वीक्स हो गए, गवर्नमेंट ने कुछ भी नहीं बोला है। तो हम यही मांगते हैं कि आप जवाब मत दो, बट आप एटलीस्ट एक्नॉलेज तो करो। आप ये तो बताओ कि आप चेंज लाने के लिए क्या कर सकते हो। 15 साल से आपकी गवर्नमेंट, इतने पेपर लीक हो रहे हैं। आज अगर जनता आपसे जवाब मांग रही है तो जवाब छोड़ो, आप एक्नॉलेज तो करो उन्हें हमारा इस चीज़ के बारे में। इतनी मूवमेंट इसलिए हो रही है कि एटलीस्ट वो एक्नॉलेज तो करे कि हम आके रोड पे लड़ रहे हैं। मैं मेरे लिए लड़ रही हूँ, मैं मेरी फ्यूचर जनरेशन्स के लिए लड़ रही हूँ, क्योंकि वो भी इसी देश में जिएंगे एंड आगे जाके उन्हें पढ़ना भी इधर ही है। तो चेंज तो लाना ही पड़ेगा। इस तरह का ताजुब की बात यह है कि ये पहली बार नहीं हो रहा है, ये बहुत बार हो चुका है और गवर्नमेंट ने चेंज लाया ही नहीं है। पेपर लीक हर साल होते आ रहे हैं। एक ये नहीं कि नीट का ही पेपर लीक हो रहा है, इस साल क्लैट का भी पेपर लीक हुआ था, बहुत सारे दूसरे पेपर लीक हुए थे, लेकिन उसे मीडिया अटेंशन भी नहीं मिल रहा है। तो हम ये चाहते हैं कि आप चेंज लाओ, आप मीडिया को ये सारी चीज़ों में अटेंशन देने दो। आप जो पेपर लीक है उसे आप बंद मत करो, लेकिन एटलीस्ट उसका नंबर तो डिक्रीज हो। नंबर भी डिक्रीज नहीं हो रहा है, उसका बढ़े जा रहे हैं। तो हम यही चेंज चाहते हैं। અમને જોઈએ છે કે સરકાર થોડી અકાઉન્ટેબિલિટી લે અને આપણો એજ્યુકેશન મિનિસ્ટર રેઝિગ્નેશન આપે। થોડીક અકાઉન્ટેબિલિટી, થોડી હ્યુમેનિટી, થોડી બેઝિક મોસ્ટ નીડ્સ છે અમારી, જે પૂરી કરવામાં અમે માંગી રહ્યા છે। અમને જોઈએ છે કે જેટલા બી લોકોએ, જેટલા બી સ્ટુડન્ટ્સે સુસાઇડ કમિટ કરી છે, જે બી આપણી આખી ગવર્મેન્ટની જે સિસ્ટમ છે, જે બી મોટા ગ્લિચીસ છે ગવર્મેન્ટમાં, એ બધાને કવર અપ કરવામાં આવે, અકાઉન્ટેબિલિટી લેવામાં આવે અને ગવર્મેન્ટમાં ચેન્જ માંગી રહ્યા છે અમે, મોટા ચેન્જ। એટલીસ્ટ નાનાથી સ્ટાર્ટ તો કરો પહેલા। આજે કલેક્ટર કચેરી આવ્યા તો શું માંગણી कि जो हालत है अभी देश में एजुकेशन सिस्टम की, एक्चुअली ये चल रहा है कि हर साल बच्चों का पेपर लीक होता है और उसके बाद में हालत ये होती है कि वापस से री एग्ज़ाम देने के लिए बच्चे प्रिपेयर नहीं हो पाते, अपना एजुकेशन छोड़ के चले जाते हैं। कई सारे बच्चे, मतलब मैं पर्सनली ऐसा फील कर चुका हूँ और ऐसा बोला जा रहा है कि स्टूडेंट्स हम लोग अलग अलग जगह से फंड करे जा रहे हैं ये जगह पे आने के लिए। मैं पर्सनली एक स्टूडेंट टीचर भी हूँ और लोग बोल रहे हैं कि हमने पुलिस पे हाथ उठाया, ऐसी चीज़ें भी आ रही है, लेकिन मैं मेरे साथ एक वेपन लेकर आया हूँ। मैं दिखाता हूँ हमारे पीसफुल प्रोटेस्ट का वेपन क्या है। ये हमारे दिस इज़ द पीसफुल प्रोटेस्ट वेपन। और मेरे देश की सुरक्षा के लिए मैं आर्टिस्ट हूँ और मैं मेरी परफॉर्मेंस से इस देश की सेवा करूँगा। मेरी सेवा सिर्फ संगीत के लिए नहीं है, मैं सिर्फ कलाकार नहीं हूँ, मैं इस देश की एजुकेशन सिस्टम के लिए बोलना चाहता हूँ, क्योंकि हम सभी बच्चे एक वैलिड एजुकेशन डिज़र्व करते हैं। ऐसा नहीं है कि अगर हम बोलते हैं कि मोदी जी और सरकार ने हमारे इस देश के लिए बहुत कुछ किया है, तो एक एजुकेशन सिस्टम के लिए वो नहीं कर सकते। अगर हमको फील हुआ कि उन्होंने बुलेट ट्रेन का इनॉग्रेशन किया और बहुत सारी चीज़ें इस देश में आई है, तो हमारा हक बनता है एजुकेशन सिस्टम में भी कुछ ना कुछ बदलाव लाने का, और उसी के लिए तो हम बोल रहे हैं, क्यों नहीं। बस मेरा यही है। ये दिक्कत जो है 10 साल से भी ज़्यादा पुरानी है, ऐसा नहीं कि ये नई दिक्कत है। पिछले साल भी नीट का पेपर लीक हुआ था, लोग तड़पे थे, लोगों ने सुसाइड किया था। ये तो इस साल है कि ये मोमेंट उभर के आया है और ये रुकेगा नहीं जब तक पूरे एजुकेशन सिस्टम में रिफॉर्म नहीं होता, तब तक ये रुकेगा नहीं। धन्यवाद। સુરતમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખાનગી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। સુરતથી રાજસ્થાન તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં અચાનક અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। જોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આખી બસ પડીને ખાખ થઈ ગઈ હતી। દુર્ઘટના સમયે બસમાં અંદાજે 10 થી 15 જેટલા મુસાફરો સવાર હતા। જો કે બસમાંથી ધુમાડો નીકળતા જ બસ ચાલક અને મુસાફરોની સતર્કતાને કારણે તમામ લોકો સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જેથી એક મોટી જાનહાનિ ટળી હતી।
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક કોસંબા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.